بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. صدق الله العلي العظيم. આનાથી બહેતર રીતે એક બાવાઝે બલંદ હૈદરી સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા અઝાન મુહતરમ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ઇબ્ન શાહરાશુબ, શેખ મુફીદ અને દીગર એવા હિસ્ટોરિયન્સ અને તારીખદાન છે કે જે લોકો પોતાની તારીખના અંદરમાં એ નકલ કરે છે અને એ કોટ કરે છે કે જ્યારે અબા અબ્દુલ્લાહ સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મૌલા હુસૈનનું સર જ્યારે નોકે નેઝા ઉપર બલંદ હતું અને જ્યારે એ સરને કરબલાથી કૂફા અને કૂફાથી શામ જ્યારે લઈ જવામાં આવતું હતું તો ત્યાં તારીખદાન લોકો એ કોટ કરે છે, એ ડિટેલને એ લોકો જુએ છે કે મૌલા હુસૈનના સર ઉપરથી, એમના સરમાંથી કુરઆનની તિલાવતનો આવાજ આવી રહ્યું છે. તારીખ બયાન કરે છે કહ્યું કે જ્યારે આ કરબલાનો લૂંટાયેલો કાફેલો જ્યારે કૂફાના ગામના અંદરમાં, કૂફાની સિટીના અંદરમાં જ્યારે દાખલ થયો, ત્યાંથી એ લોકોને દેખાતું હતું કે મૌલા હુસૈનના સર ઉપરથી એ આયતનું વિર્દ સંભળાતું હતું કે જેના અંદરમાં આપ ફરમાવતા હતા, ચેપ્ટર 18 વર્સ નંબર 9, સુરત કહફની એ 9મી આયતના અંદરમાં કે જેના અંદરમાં આપ ઇરશાદ ફરમાવીને કહે છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim, અમ હસિબત અન અસ્હાબ અલ-કહફ વર-રકીમ કાનુ મિન આયાતિના અજબા. શું તમે એમ સમજો છો, શું તમને એમ લાગે છે કે આ જે અસ્હાબ અલ-કહફ અને રકીમની જે દાસ્તાન છે એ સૌથી વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી દાસ્તાન છે? ત્યાંથી એ લોકો બયાન કરે છે કે મૌલા હુસૈનનો સર જેમ કૂફાના અંદરમાં દાખલ થતો જતો હતો એમ મૌલા હુસૈનના સર ઉપરથી બીજા બધી આયતોનો આવાજ અને વિર્દ સંભળાતો હતો કે જે સુરત અલ કહફનો હતો. અહીંયાથી આગળ વધીને કહે છે કે જ્યારે એ મૌલા હુસૈનનું સર જ્યારે કૂફાના બાજારમાં દાખલ થયો તો ફરીથી એ આયત સંભળાતો હતું કે જેના અંદરમાં આપ ફરમાવતા હતા, બિસ્મિલ્લાહિર rahmanir rahim, ઇન્નહુમ ફિત્યતુન આમનુ બિરબ્બિહિમ વઝિદનાહુમ હુદા. આ એ જવાનો લોકોની દાસ્તાન છે, આ એ જવાનો અને યુથ્સ હતા કે જે લોકો પોતાના ઈમાન ઉપર સાબિત કદમ હતા, તો અમે લોકો એ લોકોના ઈમાનમાં વધારો કર્યો. આપણે જ્યારે આ પૂરા તારીખ અને આ પૂરા દાસ્તાન તરફ નજર કરીએ તો આપણને જોવા મળશે કે આ એક જ ભાગ નથી કે જેના અંદરમાં મૌલા હુસૈનના સર ઉપરથી આ કુરઆન મજીદની આવાજ સંભળાતી હતી. ઠેક ઠેકાણે અને ઘણી બધી એવી જગ્યા છે કે જેના અંદરમાં મૌલા હુસૈનના સર ઉપરથી યા તો કુરઆન મજીદની આવાજ આવતી હતી યા તો તસ્બીહાતની આવાજ આવતી હતી. પણ આજની આ ટૂંક અને મુખ્તસર મજલિસના અંદરમાં આપણને સાથમાં મળીને આ વિષય અને આ ટોપિકને આપણને સ્ટડી કરવું છે કે આખિરકાર મૌલા હુસૈન અને આ સુરત અલ કહફના વચમાં કઈ એવું લિંક છે અને કયો એવો રિશ્તો છે.
આ પૂરા કુરઆન મજીદના અંદરમાં કે જેના અંદરમાં ખુદાવંદે કરીમે 114 સૂરા 114 સૂરા જે નાઝિલ કર્યા છે, શા માટે એ તમામ સૂરાઓને એક ઠેકાણે મૂકી અને મારા અને તમારા મૌલા હુસૈને આ એક સૂરાને સિલેક્ટ કરી શા માટે આ તમામ લોકોની સામે આ સૂરત અલ કહફને પડતા હતા? આ વિષય અને આ ટોપિકને સ્ટડી કરવા માટે આપણને સાથમાં મળીને 3 થી 4 સવાલોનો જવાબ આપવો છે, જેમાંથી સૌથી પહેલું એ કેમ બની શકે અને હાઉ કેન ઇટ બી કે એક સર જ્યારે એમના બદનથી જુદા થઈ ગયું છે છતાં પણ એ સર ઉપરથી તમને કુરઆન મજીદનો આવાજ અને વિર્દ સંભળાય છે? બીજું, કુરઆન મજીદને જ્યારે તમે ઉપાડશો અને જ્યારે તમે ખોલશો તો ત્યારે તમને દેખાશે કે ઘણી બધી એવી જગ્યા છે અને ઘણી બધી એવી દાસ્તાન છે which are related to youth, અને આ તમામ એવી દાસ્તાન છે કે જે વધારે જાજે ભાગે આ જવાનો લોકોની સાથે રિલેટેડ છે. શા માટે? ખુદાવંદ કરીમ આ જવાનીના અંદરમાં એટલો ભાર આપે છે અને એટલો ઇમ્પોર્ટન્સ આપે છે. ત્રીજું, સૂરત અલ કહફના અંદરમાં જે આ અસ્હાબ અલ કહફની વાત અને દાસ્તાન બયાન થાય છે, આ અસ્હાબ અલ કહફ કોણ હતા અને એ લોકોના દાસ્તાનમાંથી હું કેવી રીતે 2026ના અંદરમાં હું મારી આ નૈરોબીના ગામના અંદરમાં હું મારી જિંદગીના અંદરમાં એ લોકોના દાસ્તાન અને એ લોકોના દર્શને મારી જિંદગીના અંદરમાં ઉતારી શકું છું. કારણ કે મારી સામે અત્યારે જેટલા લોકો અહીંયા બેઠેલા છે, આપ તમામ લોકો મુસલમાન છો, આપણે તમામ લોકો શિયાને હૈદરે કરાર છે, આપણે એ લોકો છે કે જે માનીએ છે એ વસ્તુના અંદરમાં કે કુરઆન મજીદ એક એવી કિતાબ છે કે જે કયામતના સવાર સુધી તમામ લોકોની હિદાયત કરશે. તો પછી આ સૂરત અલ કહફ, આ જે અસ્હાબ અલ કહફની દાસ્તાન છે, એને હું મારી જિંદગીના અંદરમાં હું કેવી રીતે અપ્લાય કરી શકું છું અને કેવી રીતે હું ઉતારી શકું છું. અને આખિરમાં આ સૂરત અલ કહફના અંદરમાં જે અસ્હાબ અલ કહફની વાત થાય છે એના અંદરમાં અને મૌલા હુસૈન અને કરબલાના દાસ્તાનના વચમાં કયો એવો લિંક છે અને કઈ એવી સિમિલારિટીઝ છે. અગર આ ઇન્ટ્રોડક્શન તમે સમજી ગયા હોય તો મારી એક મદદ કરો એક બાવાઝ બલંદ સલાવાતના સહારાથી. એમ તો મને કહેવામાં આવ્યું કે તમે જે છે ગઈકાલની મજલિસ તમે પડ્યા બહુ ફાઇન હતું, પણ કીધું કે તમે જે છે ગુજરાતી પડો છો, તમારી ગુજરાતી બહુ સખ્ત છે જેને કહેવામાં આવે છે. હવે એક વાત છે કે તો મારી ગુજરાતી મેલાગાસી ગુજરાતી છે અને તમારી ગુજરાતી કેન્યન ગુજરાતી છે. આપણી ગુજરાતી આપ તો એક જ છે. આપણે તમામ લોકો, હું તમને સમજું છું, તમે મને સમજો છો, છતાં પણ ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે જેટલો આપણે એનાથી ઇઝીયર થઈ શકે તો આપણે એમને ઇઝીયર આપણે ઇન્શાલ્લાહ બનાવી અને આપણે આપ લોકોની સામે આ બધી વાતોને આપણે પીરસશું. પણ એક વસ્તુના અંદરમાં મારું યકીન છે કે હુસૈન ઇબ્ન અલીની યુનિવર્સિટી એ યુનિવર્સિટી છે કે જેના અંદરમાં લેંગ્વેજની કોઈ બેરિયર નથી. અગર તમે પણ આ વાતના અંદરમાં માનો છો તો મારી એક મદદ કરો એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. જ્યારે પણ આપણે આ યુથ્સ લોકોની સાથે આપણે વાત કરીએ, જ્યારે પણ આપણે જવાનો લોકોની સાથે વાત કરીએ તો ઘણા ખરા એવા જવાનો છે કે જે લોકો આપણી પાસે આવીને એ સવાલ કરતા હોય કે હાઉ કેન ઇટ બી, હાઉ ઇઝ ઇટ પોસિબલ કે આ જે છે એક મૌલા હુસૈનનું સર એમના બદનથી જુદા કરવામાં આવેલું છે છતાં પણ એના અંદરમાં એટલી કેપેસિટી છે, એટલી એના અંદરમાં શક્તિ અને તાકાત છે કે પોતે કુરઆન મજીદનો વિર્દ કરે છે. ઉમુમન ઇન જનરલ કેવી રીતે હોય, જ્યારે મારું સર મારા બદનની સાથે ચોટેલું હોય ત્યારે મારા અંદરમાં એટલી કેપેસિટી હોય કે હું બોલી શકું. માત્ર જ્યારે મારું સર બદનથી જુદા થઈ ગયું તો એના અંદરમાં હવે કંઈ બોલવાની તાકાત નથી. તો એ કેમ યોગ્ય બની શકે, એ કેમ પોસિબલ હોઈ શકે કે મૌલા હુસૈનના સરને કરબલાના અંદરમાં જુદા કરવામાં આવેલું હતું અને જ્યારે નોકે નેઝા ઉપર બલંદ કરવામાં આવ્યું તો છતાં પણ એના અંદરમાં એટલી કેપેસિટી હતી કે પોતે કુરઆન મજીદના એ વાતો અને એ આયતોને પેશ કરતા હતા. ઉલમા લોકોની સામે જ્યારે આ સવાલને લઈ જવામાં આવ્યું તો એ લોકો આપણને આ મુજબ જવાબ આપે છે. કીધું બે જાતના જવાબ છે. કીધું સૌથી પહેલો જવાબ તમને કુરઆન મજીદના અંદરમાં મળશે. જ્યારે ખુદાવંદ કરીમ જ્યારે નબીઉલ્લાહ મૂસાને ત્યાં કોહે તૂર ઉપર બોલાવીને જ્યારે એમનાથી સવાલ કર્યા કે એ નબીઉલ્લાહ મૂસા તમારા હાથના અંદરમાં અત્યારે આ શું છે,
નબીઉલ્લાહ મૂસા ત્યારે એમને જવાબ આપ્યો, કહ્યું, એ ખુદા, આ જે છે મારી આશા છે, આ જે છે મારી સ્ટિક છે કે જેના ઉપર હું ડિપેન્ડ થાઉં છું, કે જે મારી મદદ કરે છે. જ્યારે પણ હું ખતરાના અંદરમાં આવી જાઉં છું તો આ મોજીઝો બની અને આ જે છે મારી મદદ કરે છે. આ તારા ઇઝ્ન અને તારી ઇજાઝતથી આ જે છે કોઈ પણ એવી રીતે મારી મદદ કરે છે અને આ મોજીઝાના ઝરિયાથી મારી હેલ્પ કરે છે. ત્યાંથી ઉલમા જે છે મને જવાબ આપીને બયાન કરે છે, કહ્યું, અગર એક સિમ્પલ સ્ટિકના અંદરમાં, અગર એક ઓર્ડિનરી સ્ટિકના અંદરમાં અગર એટલી તાકાત છે કે ખુદાના ઇઝ્ન અને ઇજાઝતથી પોતે નબીઉલ્લાહ મૂસાની મદદ કરી શકે, તો શું સરે હુસૈનમાં એટલી તાકાત નથી કે પોતે કુરઆન મજીદના વાતોને બયાન કરે, ભલે પછી એમનું સર બદનથી જુદા છે? અગર એક સિમ્પલ સ્ટિકમાં એટલી તાકાત છે, અગર ખુદા એટલી તાકાત રાખી શકે છે કે આ એક સિમ્પલ અને ઓર્ડિનરી સ્ટિક મૂસાની મદદ કરે, તો પછી એ જ ખુદા છે કે જે હુસૈનના સરને એટલી તાકાત આપે છે કે કુરઆન મજીદની તિલાવત કરે. કીધું પહેલું. બીજો જવાબ એ પણ કુરઆન મજીદથી. કયો સૂરો? એ સૂરો કે આપણે એમને જે છે અવારના અવાર અહીંયા પડતા હોઈએ છીએ. શું કયો સૂરો છે? સુરત યાસીન. આ સૂરે યાસીનને આપણે ઉમુમન ક્યાં પડતા હોઈએ? કબ્રસ્તાને આપણે એમને પડીએ. એટલે કેના માટે? કીધું મુર્દાઓ માટે, આપણા મરહૂમીન માટે સૂરે યાસીનની તિલાવત આપણે કરીએ. જ્યારે કે એ જ સૂરે યાસીનના અંદરમાં ખુદાવંદ કરીમ મને અને તમને ઝીંઝોડીને કહે છે, કીધું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વમા અલ્લમનાહુ અશ-શિዕરા વમા યંબગી લહ ઇન હુવા ઇલ્લા ઝિક્રુન વકુરઆનુમ મુબીન લિયુંદિરા મન કાના હૈયા. અમોએ અમારા રસૂલને શેરો શાયરી અને પોએટ્રી નથી શીખવાડી અને એમને શોભે પણ નહીં. આ જે કુરઆન મજીદ પોતે બયાન કરે છે, આ તો ખાલી એક રિમાઇન્ડર છે, આ તો ખાલી એક zikr છે. કેના માટે? જીવતા લોકો માટે. those who are alive. હું નથી કહેતો કે મરહુમો માટે ના પડું, ના, એમ નથી કહેતો. હું કહેવા એ ચાહું છું કે આ જે કુરઆન મજીદ, આ સૂરે યાસીન કે જેને ખુદાએ જીવતા લોકો માટે રાખ્યું હતું, એને મેં મુર્દાઓ લોકો માટે રાખી દીધું. હાલાકે એ જ સૂરે યાસીનના અંદરમાં બીજી જગ્યાએ ખુદાવંદ કરીમ મને ફરમાવે છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલ-યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ વતુકલ્લિમુના અયદીહિમ વતશહદુ અરજુલુહુમ બિમા કાનુ યક્સિબૂન. કે આ એ દિવસ હશે, એ કયામતનો દિવસ હશે કે જેના અંદરમાં જ્યારે ખુદાવંદ કરીમ આ તમામ લોકોને જ્યારે એમની બારગાહમાં બોલાવશે અને જ્યારે ખુદાવંદ કરીમ તમામ લોકોની સામે દેખાડશે કે જો તે દુનિયાના અંદરમાં શું કર્યું હતું, ત્યારે આ તમામ લોકો, આ ઇન્સાનો લોકો ખુદાની સામે જોઈને કહેશે, ખુદા તારી ભૂલ થાય છે, મેં આ નથી કર્યું. ખુદા તારી મિસ્ટેક થઈ છે, ખુદા તારી ભૂલ થાય છે, મેં આ બધું નહોતું કર્યું. ત્યારે ખુદાવંદ કરીમ બયાન કરે છે કે કયામતનો એ દિવસ હશે કે જેના અંદરમાં અગર તમે ટ્રાય કરશો કે ખુદાને ખોટો પાડો, તો ખુદાવંદ કરીમ તમારા આ અલ-યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ, અમે તમારી ઝબાન ઉપર તાલો રાખી દેશું. અરે તમારી ઝબાનને અમે બંધ કરી નાખશું. આ તમારા હાથ અને તમારા પગ ત્યારે ગવાહી આપશે કે તમે દુનિયાના અંદરમાં શું શું કર્યા હતા. ઉલમા લોકો મને બયાન કરે છે, કહ્યું અગર ખુદાવંદ કરીમની પાસે એટલી તાકાત છે કે કયામતના દિવસે આ હાથ અને પગની પાસે બોલાવે કે તમે શું શું કર્યું, તો શું એ ખુદાની પાસે એટલી તાકાત નથી કે સરે હુસૈનના અંદરમાં એટલી શક્તિ રાખે કે કુરઆન મજીદની તિલાવત કરે? જે ખુદાવંદ કરીમની પાસે એટલી શક્તિ છે કે ત્યાં હાથ અને પગ જે અહીંયા વાત નથી કરતી પણ કયામતના દિવસે વાત કરશે, એ ખુદાની પાસે એટલી શક્તિ છે કે ત્યાં સરે હુસૈનને પણ એટલી તાકાત આપે કે હુસૈનનું સર પણ કુરઆનની તિલાવત કરી શકે. કીધું આ થયો પહેલો સવાલ. પણ જ્યારે આ કુરઆન મજીદને તમે ખોલો અને જ્યારે તમે એ તમામ પૂરા દાસ્તાનને તમે જોશો, એક જગ્યાએ તમને દેખાશે તો નબીઉલ્લાહ યુસુફની એ દાસ્તાન છે કે જેને કુરઆન મજીદ કહે છે કે આ અહસનુલ કસસ છે. બીજી જગ્યાએ તમને યુનુસ નબીઉલ્લાહની તમને દાસ્તાન દેખાશે, ઘણી બધી એવી દાસ્તાન તમને દેખાશે. પણ જેટલી પણ દાસ્તાન તમે જોશો તો જાજે ભાગે તમને દેખાશે, મેજોરિટી ઓફ ધ કેસીસમાં તમને દેખાશે કે ત્યાં ઘણા બધા એવા દાસ્તાન છે which are related to the youth,
કે જે વધારે જવાન લોકોની સાથે રિલેટેડ છે. સવાલ, શા માટે ખુદાવંદ કરીમ આ જવાની ઉપર આટલું ઇમ્પોર્ટન્સ આપે છે? ખબર છે શા માટે? એમનો જવાબ હું તમને નહીં આપું. એમનો જવાબ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલાવતુલ્લાહિ વ સલામુહુ અલૈહ એમની પાસે લોકો આવ્યા અને સહાબીઓ આવીને ત્યાં સવાલ કરવા લાગ્યા. કહ્યું, મૌલા, કબ્રના અંદરમાં જ્યારે એક ઇન્સાનને ઉતારવામાં આવશે, ખબર નથી શું થયું, પણ કબ્રની જ્યારે વાત આવી તો અચાનક ત્યાં હોલના અંદરમાં બધું ઠંડુ થઈ ગયું. એવું જ થતું હોય. પણ આ લોકો સવાલ કરે છે. કહ્યું, મૌલા, જ્યારે ઇન્સાનને કબ્રના અંદરમાં ઉતારવામાં આવશે, મુનકર અને નકીર જ્યારે એ રાતના આવશે તો એ લોકો શું સવાલ કરશે? ત્યારે ઇમામ સાદિક એ લોકોને જવાબ આપે છે. કહ્યું, 6 અને 3, 6 and 3. તો આ તમામ લોકો જે છે ઇમામને એ લોકોની હોશિયારી દેખાડવા ગયા. કીધું, મૌલા, એમ જ કહી દો પહેલાથી ભાઈ 9. કીધું, ના 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 ના, પહેલા 6 and then 3. મનાઝિલુલ આખિરા શેખ અબ્બાસ અલ કુમ્મી અલ્લાહુ મકામા, ખુદાએ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. એ મનાઝિલુલ આખિરાના અંદરમાં, ઇંગ્લિશના અંદરમાં મોજૂદ છે, એના અંદરમાં તમને આ વાત મળશે. કીધું 6 સવાલ અને પછી 3. કીધું, ક્યું? કીધું, સૌથી પહેલા 6 સવાલ આ ઇન્સાનને કરવામાં આવશે. કીધું, મર રબ્બુક, તારો ખુદા કોણ? તારા નબી કોણ છે? તારા ઇમામો કોણ છે? તારો દીન કયો છે? તારી કિતાબ કઈ છે? અને તારો કિબલો શું છે? હવે એ મારા માટે અત્યારે બહુ આસાન છે. ઇટ્સ ટુ ઇઝી. અહીંયા બેસીને એમ કેવું, એ ભાઈ ત્યાં જોયું જશે, થઈ રહેશે. એ કોઈ નથી જોયું હજી. જ્યારે જાશું ત્યારે થઈ રહેશે. કહી દેશું ખુદા મારો રબ છે, નબી મારા રસૂલ. આ બધું અહીંયા આપણે કહી શકીએ છીએ. પણ ત્યાં ઉલમા લોકો મને બયાન કરે છે માસૂમીનના અકવાલની રોશનીમાં કે દુનિયાના અંદરમાં જેની સીરત ઉપર તમે ચાલ્યા હશો એ લોકોનું નામ ત્યાં કબ્રના અંદરમાં તમે આપી શકશો. અગર દુનિયાના અંદરમાં રસૂલની સિરત ઉપર ચાલ્યા હશો તો કબ્રના અંદરમાં કેવા થશે કે રસૂલે ખુદા મારા નબી છે. પણ દુનિયાના અંદરમાં અગર માઇકલ જેક્સનને સાંભળ્યો હોઈશ તો ત્યાં નીચે આવીને મારે જ્યારે મારે પૂછવામાં આવશે કે ભાઈ તારા નબી કોણ, તો ત્યાં જબાન ઉપર માઇકલ જેક્સન આવશે. ત્યાંથી એ જ્યારે 6 સવાલના જવાબ અપાઈ ગયા. અગર આવડશે તો, નહીં આવડે તો હું નથી કહેતો, એના માટે પાછું બોલાવું ખપશે અહીંયા. પણ એ અગર અપાઈ ગયા ત્યાર પછી બીજા 3 સવાલ કરવામાં આવશે. કીધું, સૌથી પહેલો સવાલ, એ હું એક સવાલ તમને કહું છું, બાકી 2 હું તમને નહીં કહું કારણ કે ટાઈમ નથી. કીધું, સૌથી પહેલો સવાલ, કીધું, ખુદાવંદ કરીમે તને આ દુનિયાના અંદરમાં એક જિંદગી આપેલી હતી. 80 years, 70 years, 60 years, 90 years, આ જેટલી પણ લાંબી જિંદગી તને આપી હતી, આ પૂરી જિંદગીના અંદરમાં એક પાર્ટ અને એક એવો ભાગ હતું કે જે ભાગનું નામ હતું જવાની. એ જવાનીને તે ક્યાં ક્યાં સ્પેન્ડ કર્યું એનું એક મિનિટનો હિસાબ અમને આપ. મારી પાસે આનો જવાબ છે? માસૂમીન મને બયાન કરે છે. કહ્યું, અગર ચાહે છે કે આ સવાલનો જવાબ તું સહી રીતે આપ, then તારા માટે એ વાજિબ બને છે, તારા માટે એ લાઝિમ બને છે કે કુરઆન મજીદના અંદરમાં જેટલા પણ તને મિસાલ, જેટલી પણ તને દાસ્તાન તને બયાન કરવામાં આવે છે કે ભાઈ આ જવાનો લોકો હતા કે કેવી રીતે એ લોકોની જવાનીને સ્પેન્ડ કર્યા, એ લોકોની સીરત ઉપર તું ચાલ તો તને ત્યાં મુનકર અને નકીરની સામે જવાબ દેવા થશે કે એટલીસ્ટ મારાથી બીજું કંઈ વધારે ન થયું, પણ જે કુરઆન મજીદ જે મને સીરત બયાન કરી એ સીરત ઉપર હું ચાલ્યો હતો. આવ્યો ત્રીજો સવાલ. કહ્યું, આ અસ્હાબુલ કહફ કોણ હતા કે જેના બારામાં ખુદાવંદ કરીમ એ પૂરી વ્યાખ્યા મને બયાન કરે છે. એ અસ્હાબુલ કહફ કે જેને હું અવારનવાર સાંભળું છું કે ભાઈ આ અસ્હાબુલ કહફ હતા, આ જવાનો હતા, એ લોકો આમ કર્યું ને ફલાણું થયું ને પછી વાત દાસ્તાન બયાન તમામ થઈ ગઈ. હું તમને આજે એ વર્ઝન તમને બયાન કરીશ કે જે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ
એ મૌલા અલી એમના પૂરું ડિટેલ્સની સાથે એ પૂરી અસ્હાબુલ કહફની દાસ્તાનને બયાન કરે છે. હવે બેર વિથ મી, જેટલું પણ થઈ શકે, જેટલું પણ મારાથી થશે એટલું હું ઇઝીયર ગુજરાતીની સાથે આપ લોકોની સામે બયાન કરીશ. અગર એન્ડ સુધી તમે મારી સાથે રહેશો, યુ વિલ એન્જોય. મૌલા અલી બયાન કરે છે, કહ્યું તમને ખબર છે અસ્હાબુલ કહફ જે છે એ લોકો કઈ જમાનાના અંદરમાં આવ્યા હતા? નબીઉલ્લાહ ઈસા એ વખતે કે જ્યારે આસમાન ઉપર પોતે ગયા અને રસૂલ ઇસ્લામ મુહમ્મદિન મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ બંને અંબિયાઓના વચમાં, આ બંને નબીના વચમાં જે છે 500 વર્ષનો ફાસલો છે. There is a distance of 500 years. આ 500 વર્ષના ફાસલાના અંદરમાં ખુદાવંદે કરીમે કોઈ નબીને મોકલ્યા ન હતા, પણ ઘણા બધા એવા અવલિયા હતા કે જેને ખુદાવંદે કરીમે મોકલ્યા હતા, જેમાંના એક વલીએ ખુદા જનાબે અબ્દુલ મુત્તલિબ હતા, અકોર્ડિંગ ટુ સમ નરેશન્સ. કીધું આ 500 વર્ષના ફાસલાના અંદરમાં કોઈ નબી આવ્યા ન હતા, એટલે ત્યાંથી બાદશાહો લોકો અને રાજા લોકોનું રાજ શરૂ થયો. હવે કેટલા બધા બાદશાહ વટાઈ ગયા નબીઉલ્લાહ ઈસા બાદ, કે જે લોકો આસ્તે આસ્તે જેમ તાકાત આવતી ગઈ હાથમાં એમ જુલમ વધતો ગયો. હવે એ ખબર નથી, હવે એ ખુરશીની તાકાત અને નેચર છે, ખબર નથી હવે તમે તજરુબો છે નથી, પણ ખુરશી જ્યારે હાથમાં આવે એટલે પછી આસ્તે આસ્તે એમનો નશો માથામાં ચડે. હવે એ જ્યારે ખુરશી ઉપર આવ્યા તો એ તમામ બાદશાહના નશા શરૂ થયા. આ તમામ બાદશાહોમાંથી કીધું એક બાદશાહ હતો કે જે બાદશાહ જે છે એટલો પોતે, જેને આપણે કહીએ ડિસ્પોટ, જેને આપણે કહીએ એટલો ઝાલિમ બાદશાહ. એ ઝાલિમ બાદશાહને જે છે ત્યાં એમના પેલેસના અંદરમાં, એમના તખ્તના બાજુમાં જે છે એમના મેમ્બરના આ બે બાજુ ત્રણ એમના ચમચાઓ બેસે. ચમચાઓ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એ 3 ચમચા અહીંયા અને 3 ચમચા અહીંયા. એ 6 ચમચા એમના જવાન હતા. હવે આ 6 જવાનોમાંનું એક નામ હતું તિલમીખા. આ તિલમીખાનું નામ તમે એક જગ્યાએ તમે રાખજો માથામાં, ઝહેનમાં. કીધું હવે આ બાદશાહને જ્યારે એમને ખુરશી મળી, એમને જ્યારે તાકાત મળી, તો પોતે એટલો ઝાલિમ થતો ગયો, એટલો ઝાલિમ થતો ગયો, અહીંયા સુધી કે એક દિવસ એમને નિર્ણય લીધો, એમને ડિસિઝન લીધું કે આજથી આ પૂરા જે ઇલાકા અને જે રિજનના અંદરમાં મારું રાજ ચાલી રહ્યું છે, એમનું નેશનલ રિલિજન જે છે, આ તમામ લોકોના ઉપર વાજિબ છે, આ વસ્તી અને પોપ્યુલેશન ઉપર, કે એ લોકો મને ખુદા માને. આજથી હું તમારા લોકોનો ખુદા. જે લોકો મારી ખુદાઈમાં કબૂલ નથી કરતા એ લોકોને ત્યાં જબરદસ્તીની સાથે મનાવવામાં આવે. જે લોકો છતાં પણ નહોતા માનતા એ લોકોને કત્લ કરવામાં આવતું હતું. યા તો તમે મને ખુદા માનો, યા તો તમને કત્લ કરવામાં આવે. આ બાદશાહનું જે છે ત્યાં ચાલતું ગયું, એમનું ત્યાં રેન્જ જે છે ચાલતું ગયું, ત્યાં સુધી કે એક દિવસ આમ રાજાની પાસે, આ રાજાની બારગાહમાં એક સોલ્જર આવ્યો, જલ્દી દોડતા આવીને કહેવા લાગ્યો, કીધું એ બાદશાહ સલામત. કીધું શું? કીધું અમને ખબર મળી છે, અમને એ ન્યૂઝ મળ્યા છે કે ત્યાં આપણા ગામથી બાજુમાં એક મોટું લશ્કર આવી રહ્યું છે, 10,000નું લશ્કર, કે જે તમને તમારા તખ્તને ઉલટવાનું એ લોકો કોશિશ કરી રહ્યા છે. જ્યારે આ 10,000ના લશ્કરનું નામ સાંભળ્યું તો આ બાદશાહ એક મર્તબા ડરી ગયો, લરઝવા લાગ્યો. જ્યારે લરઝવા લાગ્યો તો તિલમીખા અહીંયા બાજુમાં જોઈ છે, એમની નજર પડી આ બાદશાહ ઉપર. એ ત્યાંથી પોતાથી સવાલ કરે છે કે આ ખુદા જે પોતાને ખુદા કહે છે, આ કઈ જાતનો ખુદા છે કે જે 10,000ના લશ્કરથી બીએ છે? આ કઈ કાઇન્ડનો ખુદા છે કે આ 10,000નું નામ સાંભળીને આટલો પોતે ડરી જાય છે? એમ કહીને જે છે આ બસ એમના ઝહેનના અંદરમાં આ વાત ફરી રહી છે. ખુલાસે આ ત્યાંથી જે છે આ સોલ્જર આવ્યો અને ત્યાંથી આ વાતને તમામ કરી, આ વાતને એ લોકો સોર્ટ આઉટ કર્યા, બધું થઈ ગયું. ત્યાંથી જે છે તિલમીખા એમના ઘરે જઈ રહ્યો છે. ધ્યાન દઈને સાંભળજો. તિલમીખા ત્યાંથી એમના ઘરે જઈ રહ્યો છે. ઘરે જાતા એમના ઝહેનના અંદરમાં બસ આ વાત ફરી રહી છે, આ કઈ જાતનો ખુદા છે? આજ દી સુધી હું આ બાદશાહને ખુદા માનતો હતો, પણ આ બાદશાહ આજે આ 10,000નું નામ સાંભળીને ડરી ગયો. આ મારો ખુદા ન હોઈ શકે. ત્યાંથી ઘરે પહોંચ્યો.
ઘરે પહોંચતા જ તે હવે આ 6 જાણાની એ લોકોની આદત હતી કે એ લોકો આ એકના ઘરે અઠવાડિયાના અંદરમાં, વીકના અંદરમાં એક એવો દિવસ આવે કે એકના ઘરે એ લોકો ભેગા થઈને ત્યાં વાતું કરે ને શીશા ફૂકે ને જે પણ થાય એ ત્યાં જે છે એ લોકો વાત કરતા હતા ને વાત પછી ગોસિપ ચાલે ને બધું ચાલતું હોય. આ રાતના જ્યારે આ ઇન્સિડન્ટ બન્યું તો એ રાતના થયું એમ કે જમવાનું તિલમી ખાના ઘરે હતું. હવે આ 6 જાણા તિલમી ખાના ઘરે ત્યાં ભેગા થયા. તિલમી ખાઈ જે છે ત્યાં એમના ખાવાનું ને પીરસ્યું ને બધું થઈ ગયું, નિયાઝ બ્યાઝ બધું ખવાઈ ગયું. આ તમામ લોકો બેઠા છે. એવામાં ગોસિપ શરૂ થાય એમના પહેલા તિલમી ખા આ તમામ જવાનોને કહે છે, કીધું એ જવાનો, એ મારા ભાઈઓ, આજે તમને કેમ લાગે છે આપણે કંઈ બીજી વાત ઉપર આપણે વાત કરીએ, બીજા કંઈ ટોપિક ઉપર આપણે વાત કરીએ? તો આ તમામ લોકોએ કહ્યું, ભાઈ કેના બારામાં તને વાત કરવી છે, કઈ ટોપિકના બારામાં તને વાત કરવું છે? કીધું મને એમ થાય છે હું તમને આજે એક દિલની વાત કરું. આજે સવારના જે ઇન્સિડન્ટ બન્યો કે જે બાદશાહ 10,000 લશ્કરનું નામ સાંભળીને આટલો ડરી ગયો, આ આપણો ખુદા ન હોઈ શકે. તો આ બીજા 5 જાણા એમની સામે જોઈને કહે છે, તિલમી ખા, જે વાત તું અમારી સામે અત્યારે કરી રહ્યો છે ને એ જ વાત અમારા ઝહેન અને અમારા મગજમાં પણ એ જ વાત આવી. ત્યાંથી એ લોકો વાત ઉપર વાત કરે છે, ડિબેટ ઉપર ડિબેટ કરે છે અને ત્યાંથી ખુલાસો એ થયો કે આ તમામ લોકો કહેવા લાગ્યા કે આપણે આ બાદશાહની ધર્મને આપણે છોડી દઈએ છીએ અને આપણે ખુદાની વહદાનિયત અને તૌહીદ ઉપર આપણે કબૂલ કરીએ છીએ. કઈ વાત તમને કહું, એક મીટિંગ એનફ હતું કે જેના થકી અગર એ મીટિંગના અંદરમાં સિન્સિયરિટી હોય તો આ તમામ લોકો માટે આ એક મીટિંગ જે છે નજાતનો રસ્તો બની ગયો. હું તમને બીજી રીતે કહું, one single meeting was enough. બીજી રીતે, one મજલિસ was enough. એક મજલિસ પણ સિન્સિયરિટીની સાથે. હવે સમજાય છે હું શા માટે અહીંયા મજલિસના અંદરમાં આવું છું? તમે મને કહો, કોઈ પણ અહીંયા ઝાકિરને બોલાવવામાં આવે, કીધું અમે ઇંગ્લિશ નથી સમજતા, નથી ગમતું. કાં તો કોઈ પણ આવે, કીધું અમે ઉર્દુ નથી સમજતા કે ગુજરાતી નથી સમજતા કે સ્વાહિલી નથી સમજતા કે ટોપિક અમને ગમતું નથી કે આ નથી. આ એક મજલિસના અંદરમાં ટોપિક અને લેંગ્વેજ એક બાજુ, અગર આ એક મજલિસના અંદરમાં હું સિન્સિયરિટીની સાથે આવું તો એ મારા માટે એનફ છે કે આ મારા માટે નજાતનો સબબ બની જાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. કીધું આ પહેલું દર્સ જે મને અસ્હાબુલ કહફના દાસ્તાનમાંથી મળે છે. કીધું એક મીટિંગ તમારા માટે એનફ છે. અગર સિન્સિયરિટીની સાથે તમે અહીં આવો તો તમારા માટે બનવા જોગ છે, પોસિબલ છે કે આ વસ્તુ તમારા માટે નજાતનો સબબ બની જાય. આ એક રાત હુ નોઝ અઝીઝાની મુહતરમ, કેને ખબર, જનાબે હુરને એક રાત એમના માટે એનફ હતી કે લાનતુલ્લાહમાંથી અલૈહિ સલામ બની ગયા. કેને ખબર? જેને આપણે કહીએ. જ્યારે આ બધું થઈ ગયું, આ તમામ લોકો ખુદાની વહદાનિયત ઉપર ઇકરાર કરી ચૂક્યા. કીધું હવે આપણે કરીએ શું? હવે તો જાન ઉપર ખતરો છે. રાજાને ખબર પડી કે આપણે ખુદાની વહદાનિયત ઉપર કબૂલ કર્યા છે, એ તો આપણને કતલ કરી નાખશે. ઠીક છે, તો આપણે એક કામ કરીએ, આપણે આજે રાતથી જ આપણે આ ગામથી ફરાર કરી નાખીએ. એ તમામ લોકો પોતપોતાના ઘરે ગયા અને પોતપોતાની ફેમિલીને બોલાવીને કહેવા લાગ્યા, અમે ખુદાવંદે કરીમની તૌહીદ ઉપર કબૂલ કરી ચૂક્યા છે, તમે પણ અમને જોઈન કરી નાખો, અમારી સાથે નજાતના રસ્તાને ઇખ્તિયાર કરો અને આપણે અહીંયાથી ભાગી જાય. કીધું અહીંયાથી બીજો દર્સ આપણને અસ્હાબુલ કહફ શીખવાડે છે, કુ અનફુસકુમ વ અહલીકુમ નારા. અગર નજાતના રસ્તા તરફ તમે જાઓ છો તો તમે એકલા ન જાઓ, તમારા ફેમિલીઝ લોકોને પણ સાથે લઈ જાઓ. અહીંયા જેટલા પણ મારા બુઝુર્ગો અહીં બેઠેલા છે, ખુદા બધાને સલામત રાખે. અહીંયા બુઝુર્ગો લોકો અહીંયા બેઠેલા છે. there was a time, એ લોકોને પૂછો, એક ટાઈમ હતો કે જેના અંદરમાં my neighbor's children were considered as mine.
અગર મારા નેબર્સના કોઈ ઔલાદ કંઈ ગુનાહનું કામ કરતા પકડાય, હું એમની પાસે જઈને તમાચો મારતો હતો. કીધું, આ તું શું કરે છે? આજે હું મારી સગી ઔલાદને નથી કરી શકતો. છે કે નહીં? તમે નહીં તમે ના નહીં પાડી શકો. એમ જ છે. અઝીઝાને મુહતરમ, અગર મને ખુદા નજાતનો રસ્તો દેખાડે છે, મારા માટે લાઝિમ છે કે હું મારા તમામ લોકો સાથીઓને લઈ જાઉં. આ કમ્યુનિટી ક્યારે આગળ વધશે? જ્યારે હું એકબીજાને અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરીશ. પણ આજે એક આલિમના કહેવા પ્રમાણે કીધું, બે એવા જુમલા છે, અને આઈ વિલ સે ઇટ ઇન ઉર્દુ, કે આ બે જુમલા એવા છે કે જે મારી કોમને અત્યારે ડૂબાડી રહી છે. કીધું, પહેલો જુમલો, મુझे क्या. ઓલાનું ઘર ભરી રહ્યું છે ને, મુझे क्या, મને શું. ઓલો ગુનાહ કરી રહ્યો છે ને, મુझे क्या. આ પહેલો જુમલો. અને બીજો જુમલો, તુझे क्या. હું ગુનો કરું છું, તુझे क्या. મારી જે છે આવી રીતે હું મારી જિંદગીના અંદરમાં હું ફલાણાને આમ કરું છું, તુझे क्या, મારી જિંદગી છે. અઝીઝાને મુહતરમ, અહીંયા અસ્હાબુલ કહફ મને શીખવાડે છે, જાઓ છો નજાતના રસ્તા તરફ, તમારા રિશ્તેદારોને પણ સાથમાં લેતા જાઓ. પણ થયું એમ કે અસ્હાબુલ કહફ કીધું ના. આ એ લોકોના રિશ્તેદાર કહેવા લાગ્યા, કીધું ના, અમને તમારી સાથે નથી આવવું. હું જલ્દી ટૂંકું કરું છું. કીધું ત્યાંથી અસ્હાબુલ કહફ કહેવા લાગ્યા, કીધું અમારી ફેમિલીઝ અમારા સાથે નથી આવતી, બસ અમે એકલા જાય છે. એ લોકો રાતોરાત ત્યાં ગામમાંથી ફરાર થયા. જેવી હાલતના અંદરમાં હતા એ લોકો ફરાર થયા અહીંયા સુધી કે ગામના જ્યારે એન્ટ્રીના અંદરમાં એ લોકો બોર્ડરના અંદરમાં આવ્યા, ત્યાં સિક્યોરિટી બેઠી હતી. સિક્યોરિટીની નજર આ લોકો ઉપર પડી એટલે આ તમામ લોકોના કપડાને જોઈ કીધું, આ કંઈ એરિસ્ટોક્રેસીના અંદરમાં લાગે છે, આ કંઈ બાદશાહના ચમચા લાગે છે. કીધું, તમે બાદશાહના ચમચા છો? કીધું, હા. ક્યાં જાઓ છો? કીધું, હન્ટિંગ કરવા. ત્યાંથી એ લોકો એ બહાનું દઈને ત્યાંથી ભાગ્યા પોતાની જાનને બચાવવા માટે. ત્યાંથી જ્યારે ગામમાંથી નીકળ્યા, સિટીમાંથી નીકળ્યા, દોડતા એક એવી જગ્યાએ પહોંચ્યા કે જ્યાં એ લોકોના ઘોડાને પણ મૂકી દીધા હતા, પાણી પણ ખલાસ થઈ ગયું હતું, જેટલા પણ પ્રોવિઝન હતા બધું ખલાસ થઈ ગયું. રસ્તામાં ચાલતા આ પૂરા પગના અંદરમાં, કદમના અંદરમાં બ્લીડિંગ બધું થઈ રહ્યું છે. એક ત્યાંથી આ 6 જણા લોકો જઈ રહ્યા છે કે સામેથી એક શેપર્ડ વટાણો. શેપર્ડની સાથે જ્યારે મુલાકાત થઈ, આ શેપર્ડ એ લોકોની સામે જોઈને કહે છે કે તમે કઈ એરિસ્ટોક્રેસી વાળા લાગો છો. કીધું, હા. તમે કેમ ભાગ્યા છો બાદશાહથી? કીધું, અમે અમારા ધર્મને બદલાવી નાખ્યા છે, ચેન્જ કરી નાખ્યા છે. કીધું, મને આ શેપર્ડ કહે છે, કીધું મને પણ તમારી સાથે જોઈન થવું છે. કીધું, ઠીક છે, હું પણ ખુદાની વહદાનિયતમાં ઇકરાર કરું છું, મને તમને જોઈન કરવું છે. કીધું, ઠીક છે. આ શેપર્ડ જે છે એ લોકોને જોઈન કરે છે. શેપર્ડની સાથે એક કૂતરો, શેપર્ડના બાજુમાં જે છે એ કૂતરો હતો, એ કૂતરો પણ એ લોકોની સાથમાં ગયો. આ 7 જણા જે છે આ તમામ લોકો ચાલતા જાય છે અહીંયા સુધી કે આ લોકો થાક્યા. કીધું, હવે આપણે ક્યાં રેસ્ટ કરીએ? તો આ શેપર્ડ દેખાડે છે કે અહીંયા જે છે એક કેવ છે, હું એક એવા ગારને જાણું છું, આપણે ત્યાં જઈને છુપાઈ જઈએ જેથી કરીને આપણને ત્યાં જે છે આ બાદશાહથી આપણે ત્યાં જે છે સલામતીમાં રહી જાય. આ તમામ લોકો ભાગ્યા અને કેવના અંદરમાં એ લોકો છુપાઈ ગયા. સવાર અને દિવસ જ્યારે ઉગ્યો તો આ બાદશાહ જે છે એમના તખ્ત ઉપર બેઠો જોયું કે આ 6 જણા ભાગી છૂટ્યા છે. કીધું, અહીંયા કંઈ પ્રોબ્લેમ, કંઈ ગડબડ લાગે છે, હવે કેમ કરીએ? એના ઝહેનમાં બસ ખબર પડી ગઈ આ લોકો કંઈ ધર્મ બદલાવ્યા લાગ્યા છે. એટલે પોતે નીકળ્યો એ 6 જણાની તલાશમાં. એ 6 જણાની તલાશમાં ગયો અહીંયા સુધી કે એ ગાર સુધી પહોંચ્યો. ગાર સુધી જ્યારે પહોંચ્યો, બહારથી પોતે જોયો કે આ 7 જણાની કેવી હાલત થઈ ચૂકી છે. આ બાદશાહ પોતાની કહે છે કે આ 6 જણાની હાલત એ લોકો માટે કાફી છે અઝાબ. એ લોકો માટે કાફી છે અઝાબ, જેમ હું એ લોકોને કાંઈ નહીં કરું. અહીંયાથી થઈને બાદશાહ ફરીથી ચાલ્યો જાય છે અને આ 7 જણા ત્યાં રેસ્ટ કરે છે. અહીંયા હું ઊભો રહું છું અને મારી પાસે હવે ટાઈમ નથી, આપ લોકોથી માફી ચાહું છું. કીધું, અહીંયા જે છે 2 છેલ્લા નુકાતને બયાન કરી અને આપણે આગળ વધીએ છીએ. કીધું, ત્યાં જે છે ખુદાવંદ કરીમે એ લોકોને સુરાવી દીધા, પણ કેવી નીંદર. એ નીંદરને આપણે ખબર છે ક્યારે એક્સપિરિયન્સ કરે? રમદાનના મહિનામાં. ત્યાંથી કોઈથી સવાલ કરશો, કીધું નીંદર થઈ? કીધું, હા. કેવી નીંદર? કીધું, અસ્હાબુલ કહફ જેવી.
એ લોકો સવારના ઉઠ્યા, કંઈ ભાન નથી, કંઈ ખબર નથી કે ભાઈ રાત કેટલી રાત આપણે સૂતા છે. સવારના ઉઠ્યા, આ તમામ જવાનો એકબીજાથી કહેવા લાગ્યા. ફર્સ્ટ પોઈન્ટ, એકબીજાથી કહેવા લાગ્યા, કીધું ભાઈ આપણે ઇબાદતનો ટાઈમ કઝા થઈ ગયો. હવે એ લોકોના જમાનાના અંદરમાં તમે મારી પાસે સવાલ ના કરવા આવજો કે ત્યાં સુબહની નમાઝ ન હતી કે કેમ. એ લોકોના ટાઈમના મુતાબિક, એ લોકોના ધર્મના મુતાબિક એ લોકો જે છે કહેવા લાગ્યા કીધું રાત આપણું જે છે ત્યાં ચાલી ગઈ, આપણે ખુદાની ઇબાદત આપણી કઝા થઈ ગઈ. સવાલ, એ મારા જવાન ભાઈઓ, એ મારી જવાન બહેનો, રાતના જ્યારે વર્લ્ડ કપનું જ્યારે મેચ ચાલતું હોય અને જ્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના વચમાં મેચ ચાલતું હોય અને 4-0 જ્યારે મેચ જામતું હોય, મને ખબર હોય કે સવારના નમાઝ કઝા થવાની છે, ત્યારે હું નમાઝને કેટલી ઇમ્પોર્ટન્સ આપું છું. કોઈ પણ સંજોગના અંદરમાં નમાઝની પ્લેસ અને જગા મારી જિંદગીના અંદરમાં કેટલી છે. ફર્સ્ટ પોઈન્ટ. અને બીજી વસ્તુ કે જ્યાં આ તમામ લોકો એકબીજાથી કહેવા લાગ્યા, કીધું ભાઈ નમાઝ તો હાલો કઝા થઈ ગઈ, હવે શું કરીએ? કીધું ભાઈ હવે જાઓ અમારા માટે ખાવાનું લઈ આવો. તિલમી ખાને કહેવા લાગ્યા, કીધું ભાઈ હવે તો જરાક પેટની પૂજા આપણે કરીએ, જાઓ અમારા માટે કંઈ ખાવાનું લઈ આવો. પણ કુરઆન મજીદ એમના વર્ડને જે છે ત્યાં કોટ કરી નાખ્યું, કીધું જેવું તેવું ખાવાનું નહીં, અમારા માટે અઝકા તાઆમ લઈ આવો, સૌથી પ્યોરમાં પ્યોર અમારા માટે ખાવાનું તમે લઈ આવો. અઝીઝાને મુખ્તરમ, હું ત્યાં ગયો, ખબર નથી મલેશિયા ગયો કે દુબઈ ગયો કે જે પણ જગ્યાએ ગયો, હવે મારી જિંદગી તમારી વાત નથી કરતું, કોઈ ખરાબ ના લગાડે, હું મારી વાત કરું છું. હું ત્યાં દુબઈ પહોંચ્યો કે ત્યાં મલેશિયા પહોંચ્યો, હવે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદરમાં ગયો, કીધું ભાઈ હવે અરબીના અંદરમાં લખેલું છે ઘરી જાને, હવે પછી અરબીના અંદરમાં ભલે ગાર હોય. અઝીઝાને મુખ્તરમ, એટલીસ્ટ અસ્હાબ અલ કહફ મને શીખવાડે છે તમારા દીન અને ધર્મને બચાવવું છે, તમારા દીનને તમે સેફ રાખવું છે. તમે પેલા જુઓ, ફલ્યંદુરિલ ઇન્સાન ઇલા તામે, તમારા ખાવાનાની વસ્તુ તરફ તમે જુઓ, કારણ કે એ તમારા ઈમાન ઉપર એક ઇમ્પેક્ટ ધરાવે છે. મારો ટાઈમ ખલાસ થઈ ગયો, વરના વાત હજી બહુ લાંબી છે, પણ હું અહીંયા ઊભું રાખું છું. ત્યાં મને આ અસ્હાબ અલ કહફ શીખવાડે છે, કીધું તમારા દીનને તમને બચાવવું છે. એ મારા જવાન ભાઈઓ, અને ખાસ કરીને જેટલા પણ અહીં બેઠેલા છે, જેટલાને પણ મને અબ્રોડ મને જવું છે ફોર માય સ્ટડીઝ, એ મારા જવાન ભાઈઓ, એ મારી જવાન બહેનો, પહેલા સવાલ કરો, જે જગ્યાએ હું જઈ રહ્યો છું, આયા મારું દીન સલામત છે? મારા દીનની સલામતી માટે મેં કેટલી કોશિશ કરી છે? बाज़ादारों, जिसको हम अशरे ज़ैनबिया है ना, अशरे ज़ैनबिया, इसमें हम किसको याद करते हैं? याद करते हैं तो सैयद सज्जाद को याद करते हैं ना, याद करते हैं तो शहजादी सकीना को याद करते हैं, याद करते हैं तो सैयदा ज़ैनब को हम याद करते हैं. आप जानते हैं, सैयद सज्जाद बयान करते हैं कि जब आशूर का जब दिन आया और जब मैं खेमे के अंदर बिस्तर पर लेटा हुआ था, मेरी फूफी ज़ैनब मेरे पास आई और उनके नजदीक एक ऐसा शख्स था कि जिसको मैं जानता नहीं था. जब जनाबे ज़ैनब मुझे संभाल कर जब मुझे बिठाया, तब मुझे बहुत देर लगी जानने में कि मेरे सामने कोई और नहीं, मेरे बाबा हुसैन है. लेकिन मेरे बाबा हुसैन की हालत ऐसी थी, मेरे बाबा के बदन पर एक ऐसी जगह नहीं थी कि जो सालिम बाकी रहा हो. जब मेरी नजर मेरे बाबा हुसैन पर पड़ी, सबसे पहला सवाल जो मैंने किया था वो ये था कि ए बाबा, एक सवाल की जहमत दे रहा हूं. कहा क्या? कहा ऐना ऐना अम्मी अल अब्बास. बाबा, आपकी हालत को देखकर बस एक ही सवाल है, मेरे चचा अब्बास कहां चले गए? अज़ादारों, मुझे मालूम नहीं है, बस खुदा जानता है कि अब्बास के अंदर कौन सी चीज थी. ज़ैनब जब पुकारती थी तो अब्बास को पुकारती थी,
سکینہ جب پکارتی تھی تو عباس کو پکارتی تھی، یہاں تک کہ سید سجاد جب پکارتے تھے تو عباس کو پکارتے تھے۔ عزادارو روایت میں ہم کو ملتا ہے کہ جب سید سجاد اعجاز سے جب 13 محرم کا دن جب کربلا پہنچے، تب عزادارو آپ سے ایک سوال کرنا چاہتا ہوں کہ ہر کوئی جوان کے دل کی تمنا ہے کہ جب میرے بابا کی وفات ہو اور ان کو جب میں دفن کرنے جا رہا ہوں تو سب جوانوں کی یہ دل کی خواہش ہے کہ شان و شوکت سے جنازہ کو اٹھایا جائے، شان و شوکت سے غسل و کفن دیا جائے اور شان و شوکت سے دفن کیا جائے۔ عزادارو میں تصور کر رہا ہوں کہ سید سجاد کی حالت کون سی ہوگی جب ہاتھ میں زنجیر، پیروں میں بیڑیاں، ارے ہار گردن پر توق، خاردار توق، ارے کون سی حالت میں اپنے بابا کو دفن کیا ہوگا۔ بس عزادارو سید سجاد جب کربلا واپس پہنچے تو بنی اسد والے کو بلا کر فرمانے لگے، کہا اے بنی اسد والو، میرے بابا کی وصیت تم بھول گئے۔ میرے بابا کی وصیت تھی جب ہم کو جب شہید کیا جائے تو کم سے کم ہم کو دفن کیا جائے۔ اے بنی اسد والو آؤ میری مدد کیجئے جس سے میرے بابا کو ہم دفن کریں۔ عزادارو بس سید سجاد نے بنی اسد والوں کے ساتھ بس ایک قبر کو کھودی اور قبر کھودنے کے بعد سب کو دفن کیا۔ کہیں قاسم کو دفن کیا، کہیں اکبر کو دفن کیا تو کہیں حسین کو دفن کیا۔ ارے حسین کی قبر کو بند کر کے روایات بیان کرتے ہیں کہ سید سجاد نے ارے ایک پتھر کو اٹھا کر ارے حسین کی قبر پر ڈال کر لکھنے لگے، هذا قبر حسین بن علی الذي قتل عطشانا، یہ حسین غریب کی قبر ہے جس کو 3 دن بھوکا پیاسا شہید کیا گیا۔ بس عزادارو جب سب شہداء دفن ہو چکے، بنی اسد والوں نے بس سید سجاد کو دیکھ کر فرمانے لگے، کہنے لگے بس سید سجاد بس سب دفن ہو چکے۔ سید سجاد نے نہر فرات کا رخ کیا، کہا ایک لاش باقی ہے، کہا ایک لاش ابھی باقی ہے۔ وہاں سید سجاد نے بنی اسد والوں کے سہارے سے نہر فرات پر پہنچ کر فرمانے لگے بس میں قبر کے اندر اترتا ہوں، میرے چچا عباس کی لاش کو مجھے سپرد کر دیجئے۔ عزادارو بنی اسد والوں بیان کرتے ہیں کہ جب سید سجاد قبر کے اندر گئے اور جب عباس کی لاش کو دیا گیا، ہم بہت دیر تک انتظار کر رہے تھے لیکن سید سجاد باہر نہیں نکل رہے تھے۔ بس ہم نے جب قبر کے اندر نگاہ ڈالی، کیا دیکھا سید سجاد نے اپنے سر کو عباس کے سینے پر رکھ کر رو کر فرما رہے تھے، اے چچا عباس آپ نہر فرات پر سو گئے، سکینہ تماچے کھا رہے، اے چچا عباس آپ نہر فرات پہ سو گئے، زینب و کلثوم کی ردائیں لعنت اللہ علی القوم الظالمین وسيعلم الذین ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون۔ یا حسین، یا حسین